હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા જળકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે મારા દાખલા નંબર પેટા પ્રશ્ન એ 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ બરાબર ₹15 જેમ ₹75. તમને થતો હશે મિત્રો, આ બંનેની રાશિ એક છે, આ બંનેની રાશિ અલગ છે, પણ આપણે આનો ગુણોત્તર કાઢી શકીએ તો કે હા, કારણ કે આ બંનેની રાશિ તો સેમ છે અને આ બંનેની પણ સરખી છે. બરાબરની ડાબી બાજુ પણ સરખી છે, બરાબરની જમણી બાજુ પણ સરખી છે, માટે આપણે ગુણોત્તર શોધી શકશું. તો સૌપ્રથમ આપણને આમાં શું કરવાનું છે? નીચેના વિધાનો ખરા જ છે, મતલબ કે આપણે પ્રશ્ન નંબર 2 માં જેમ કર્યું કે નીચે આ વાક્ય ખોટું છે કે સાચું, કે પહેલા આનો ગુણોત્તર શોધવાનો, પછી જમણી બાજુનો ગુણોત્તર શોધવાનો. તો આ જો ગુણોત્તર સરખા આવે તો બરાબર છે, વાક્ય ખરું છે, બરાબર, અને ના આવે તો વાક્ય ખોટું છે. તો મિત્રો હવે આપણે જોઈએ કે 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ બરાબર ₹15 જેમ ₹75. તો સૌપ્રથમ 40 વ્યક્તિ અને 200 વ્યક્તિનો ગુણોત્તર બરાબર 40/200. તો પહેલા આપણે કહી શકીએ કે 4 × 10 40, 4 × 5 20, એટલે કે 40/200. અહીંયા મીંડું જાય, અહીંયા મીંડું જાય, હવે અહીંયા વધ્યા 4, અહીંયા વધ્યા 4, 4 ઉડી જાય. હવે અહીંયા કઈ નથી તો શું છે? 1 છે, અહીંયા શું છે? 5 છે. 1/5, એટલે ગુણોત્તર મળે છે 1/5. જ્યારે હવે આપણે ₹15 અને ₹75 નો ગુણોત્તર શોધીએ. ₹15 અને ₹75 નો ગુણોત્તર બરાબર 15/75. તો બંનેનો ગુણોત્તર સામાન્ય અવયવ શું થશે? 15 × 15, 15 ના ઘડિયામાં 75 આવે છે, તો કે હા 15/5 = 75. તો કે 15 × 15, 15/5 = 15 ઉડી જશે, વધશે કેટલા? 1/5. મતલબ કે ગુણોત્તર શું આવશે? 1/5. બંનેનો ગુણોત્તર કેવો આવ્યો છે? સરખો. મતલબ કે આ વિધાન કેવું છે? ખરું છે. તો આપણે નીચે લખશું કે 40 વ્યક્તિ બરાબર 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ બરાબર ₹15 જેમ ₹75. આ વિધાન ખરું છે. વિધાન એટલે વાક્ય. મિત્રો, વિડિયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.